છોડ અને વનસ્પતિમાંથી મળતા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને એણે એક એવું લિક્વિડ બનાવ્યું કે જેમાં પાણીની જરૂર પડતી જ નથી. એક ટીપું પાણી વગર એ કારને વોશ કરી શકે છે. ખબર છે .com ઉપર અમે ઘણી બધી વખત ઇન્સ્પિરેશનલ સ્ટોરી, સક્સેસ સ્ટોરી અથવા યુવાનોને પ્રેરણા મળે એવી સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ. આ વખતે પુણેના એક છોકરાની એવી સ્ટોરી શેર કરીશું કે જે જાણીને ઘણા બધા યુવાનોને કંઈક નવું કરવાનું ઇન્સ્પિરેશન મળશે. પુણેનો એક છોકરો છે નીતિન શર્મા. એણે MBA અડધેથી છોડી દીધેલું અને કાર ધોવાનો ફેમિલી બિઝનેસમાં જોડાયો. પણ એ પછી એણે એક એવું ઇનોવેશન કર્યું કે એ ઇનોવેશનમાં એની આવક તો વધી, પરંતુ એક એવું કામ કર્યું કે જેને કારણે દેશમાં પાણીની પણ મોટા પાયે બચત થઈ રહી છે. તો આ મુદ્દા પર હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. પુણેમાં નીતિન શર્મા કરીને એક યુવાન રહે છે. એ 2004ની અંદર MBA ભણતો હતો, પણ એણે MBAને અધ વચ્ચેથી છોડી દીધું અને એના પરિવારનો જે કાર વોશ એટલે કાર ધોવાનો જે બિઝનેસ હતો એ એણે સંભાળી લીધો. અને 2004થી 2016 સુધી તો એણે આ જે ફેમિલીની જે પરંપરાગત સિસ્ટમ હતી પાણીથી કાર ધોવાની, એ સિસ્ટમ એણે કરી રાખી. પણ 2016ની અંદર એવું બન્યું કે ભૂગર્ભમાં જે જળનું સ્તર છે એ નીચે ગયું, કૂવાઓ સુકાઈ ગયા અને ભારતની અંદર ગંભીર જળ સંકટ ઊભું થયું. ત્યારે નીતિન શર્માને એવો અહેસાસ થયો કે આ પાણીનો વપરાશ કરવાથી ખોટું થઈ રહ્યું છે. એક કાર ધોવાની હોય તો 20થી 25 લીટર પાણીની જરૂર પડે અને દેશની અંદર લાખો કારો જો ધોવાતી હોય તો આપણે એમ વિચારી શકીએ કે લાખો લીટર પાણી રોજનું વેડફાઈ જઈ રહ્યું છે. એટલે નીતિન શર્માએ મનોમંથન કર્યું અને એણે આ જે સમસ્યા છે એને અવસરની અંદર ફેરવી નાખી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત એવું કહે છે કે આફતને અવસરમાં ફેરવી નાખો. એટલે એણે આ સમસ્યાને બિઝનેસ બનાવી દીધો. હવે તમે વિચાર કરો કે એણે આ સમસ્યાને બિઝનેસ કેવી રીતના બનાવ્યો. તો એણે શું કર્યું કે 2017ની અંદર એક ટીમ બનાવી અને એણે એવા કેમિકલ શોધવાનો પ્રયાસ કર્યો કે પાણીનો વપરાશ જ નહીં થાય અને કાર પણ સાફ થાય. અને એણે 600 કેમિકલ ફોર્મ્યુલેશન ઉપર પ્રયોગ કર્યો અને 2 વર્ષના રિસર્ચ પછી એને 2019માં એક બ્રેક થ્રુ મળ્યું અને છોડ અને વનસ્પતિમાંથી મળતા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને એણે એક એવું લિક્વિડ બનાવ્યું કે જેમાં પાણીની જરૂર પડતી જ નથી. એક ટીપું પાણી વગર એ કારને વોશ કરી શકે છે અને કાર પરની ગંદકી દૂર કરવી, પેઇન્ટને નુકસાનીથી બચવા, સરફેસને સુરક્ષિત રાખવું અને UV રેઝને પ્રોટેક્શન થાય એવી બધી જે કામ છે એ એણે જે કેમિકલ શોધ્યું એનાથી થાય છે. એ વખતે એણે 10 લાખ રૂપિયાનું રોકાણ કરેલું હતું અને નીતિન શર્મા છે એ એટલા પૈસાદાર પરિવારનો પણ દીકરો નહોતો કે એની પાસે 10 લાખ રૂપિયા હોય. પરંતુ એ વખતે એની પત્નીએ એને મદદ કરી અને પત્નીએ જે પોતાના ઘરેણાં હતા એ ગીરવે મૂકી અને નીતિનની પાસે થોડી ઘણી જે સેવિંગ્સ હતું એમ કરીને 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને એક કંપની લોન્ચ કરી, ગો વોટરલેસ કંપની. અને આ જે ગો વોટરલેસ કંપની છે એ એક પણ એટલે પાણી વગર કાર ધોવાનું કામ કરે છે. હવે એણે આ કંપની તો શરૂ કરી અને 5 વર્ષની અંદર એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું અને આજે એની વાર્ષિક આવક 4 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. આજે એનું ગો વોટરલેસ જે કંપની છે એ દેશમાં 200થી વધુ ફ્રેન્ચાઇઝી ધરાવે છે અને 22 રાજ્યોની અંદર એની હાજરી છે.
નીતિનનો દાવો છે કે એ દરરોજ 12 લાખ લીટર પાણીનો બચાવ કરે છે અને એ રોજનું જો 12 લાખ લીટર પાણી બચાવતો હોય તો એનો મતલબ થયો છે કે એક વર્ષની અંદર 43.8 કરોડ લીટર પાણી બચાવી શકે. હવે જે નીતિન શર્માએ દાવો કર્યો છે કે રોજનું 12 લાખ લીટર પાણી બચાવે છે, તો આપણે એક એવરેજ મૂકીએ કે એક કાર ધોવા માટે જો 25 લીટર પાણીની જરૂર પડતી હોય તો 12 લાખ લીટર બચતું હોય તો કેટલી કારને વોશ થાય? તો 12 લાખ લીટર ભાગ્યા 25 કરીએ તો 48,000 કાર રોજની વોશ કરે છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે એણે 10 લાખના ઇન્વેસ્ટમેન્ટમાંથી આજે વર્ષે 4 કરોડની આવક ઊભી કરી છે એ નથી. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે એણે સમસ્યામાં બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટી શોધી અને એ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી એવી શોધી કે એ દેશમાં કામ પણ લાગે કે પાણીનો જે વેડફાટ થાય છે એ બચાવી શકાય. તો એક મોટું કામ પણ એણે કર્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.